બોલ એ બોલ આય હાય ડોમરાવ આવ એ તમાસી આઈ પોણી ભરતા આવજે રોધે કીધી હું બોલ ના ના એમના પોણ જ છે તેરા જ્યાં ત્યાં જ મોડા આવશે એ ખાતા નહીં આવે એવા થાચેલા હોય કે હા તું રોધી નહીં હા હું તો રોધી એ નહીં બધું છોડ રાતે ચમ નથી આવી એટલે રાતના થોડું કોમ હતું બુને એટલે પછી અને તાર બને બૂમો પાડ કરતા હતા જોજે કે પછી આખો દિવસ તમને તો બે બુનો ને એક ગોમમાં નાખી છે ને કે શીખે જેટલી વાતો લઈને આવ્યો છે કે તમે બે બુનો કે અમાર તો જિંદગીમાં વાતો ખૂટવાની નહીં ખૂટતી હોય બુનો તો તાણ ખૂટતી હોય વળી અમાર તો રોજ હોય છે કે કેટલી વાતો ભરે અને બાપાએ આ કોમ સારું કર્યું નહીં હા એક જ ગોમમાં નાખી એટલે મજા આવે તે શેઠો આ બાજુ માં બે પેન્સી શું કરવા કોમ છે તું પાછી ભૂલી જાય બુન નહીં હાલવા તો બગડી જશે અમાર તો આ તો 10 રૂપિયા લઈને રોજ પડીકુ લઈ આવવાનું ખા એમાં તો ઉધરો મટતી નહીં પડી કુ ના ખવાય લકા માં મારે રોતવાનું બાકી તો કહું રોતું હમણાં શાંતિથી કોઈ ચાલે. ખાવાનું. એ પડીકો ખા કરે હું ભૂસ્યો થાય એક રોટલી ખાતો નહીં થોડી ભાઈ હાડી હા આવ હા પોણી વાળી ના નાખું ઓ પાણી વાળ્યું તું રાતનું હા તે થાકી ગયો ખાવા કાઢી રોતવાનું બાકી હા રોતવાનું બાકી હે પૂરી આવી હતી મૂકો બેહું ઘડીક વાતો કરું પછી રોધું તે જેવું કે રહી. ઘેર હું કરે છે આખો દાડો ઘેર બેહીને તો ખાવાનું ના બની એક બનાવો હવે શાંતિથી પૂરી આવી થોડી 5-10 મિનિટ વાતો કરું પછી રોધવું જ છે કે ખાવું જ છે કે. તે પછી તમારે પેલી પડો છે આ બાય વાત કહું કાર આવું ઓય કાઈ ઊભી થા આઈએ છીએ પણ બેહો, જજે હાડી. તું, જજે તું પહેલા. ઓય તો કઈ તું કે પેલી દવા લેવા દીધી સારું થયું ને મને કે તું. હા કહું બાયાજી ઉભા થોય દી આ પોણી લઈ આ ઓય દાદા ઈ ઘોડ જેવી હોય છે તો મને ગમતી નહીં હાલા શીકળ શિયા કાળમાં જંજ્યો હતો નહીં લેવો હતી માં કહી દઉં હું તો ઉપર ઓય થી આ તાથી ડુંગર જણ્યો તો સારું હતું આ બે જણીઓ તો શિકાર આની ભેગી થાય છે તે ખાવાનું બનાવવાનો ટાઈમ મળતો નહીં બોલો ના ના મારા હાડું પૈસાજી કહી દેવું છે કે પૈસાજી તમે છૂટવાનો કયો તો હું છૂટું આલું બેમાંથી એકાદી છૂટું આલો એટલે પાળ આવે પછીથી આવ ના ખાવાનું પાડીએ ના પીવાનું પાડીએ આને હું ગુંઠરો મારતા તે બાધા રાખશે જોઈ જઈ એ બંધ કરાયું આમ તો મગજ હા આમાં તો રોજ કાંકા ઘેર થાય તો ઈવન લઈ દો તમે તાર પાર આવો લઈ દો તમે તાર લોકોને હું કોણ જણાવો છો માઈક બોધીને બોલો ના હોય તો આ તો જો બોલે છે બા ભાઈ સોભડી લે તું પડોશીઓ રે ખબર છે એ ઓય ભૂરી ઓય ચા મૂકી હેડ તું બાગુજી ખાધા વગર જતા રહ્યા એ કે થોડી વાર રહીને આઈને ખાઓ કે તા માસી. ગુને તે બે હા માસી. હા હા હું આવી ગયું આ નવાઈ કરી તમે આયા તે હું કહેતી હતી શું બોલતા હતા આટલું બાગુજી અવાજ એવો છે એમનો નકમ ગમતું ના હોય તો પાછું હું આવશે એટલે જેવી વાત કરે તું આવા ને એમને ના ગમે એવું બને એ પેલા છે કે પોણી વાળાને કોક માથાકૂટ થઈ હતી ને તે એરી કહેતા હતા મને હું કહું આવશું ભૂરી આવી તે બેહું થોડી વાર તારું ને મારું તો હવે રોજનું બેહવાનું કોઈ બોલતા છે એટલે હું ચા બનાવું તું બે બે રકા બી ચા બનાવી દો ફટફટ આખો પાછો ના થતો હોય જ બેહજે હા ના બે હારું. બે બધાજી આવો ઉભા થો. આવો કાલે છોકરાને મુહૂર્ત કઢાવવા જવાનું છે. કાલે ઓ કાલે કશું વાંધો નહીં આવી જાઓ આ તો વહેલા આવી જજો પાછા. કશું વાંધો નહીં આ તો કેવું કિયા જા પૈસાજી નો પેલા ક્યાં કામ કર્યું આપા મેહોણા મેં હોણા કર્યું ઓહો મેહોણા કરી ના ના હારું 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 તે 10 દાડાનું જ લેવાનું છે ને હો આપો 10 દાડા બધું પટી જાય કે બરાબર બે પોણી લાવ તમારું લેતો લેતો આવતા આવતા ભંઠિયા થઈ ગયો. લ્યો પાણી પીઓ વાઘુજી ને કહેતા હું ઓહ પણ કાલ દાડે એવું થાય ને કે અમને કીધું ના પાછું ના ના બરોબર છે તો કહેવા તો જવું જ પડે કે મુહૂર્ત માં કેવું પડે કે ના ના બધાને કેવું પડે વાત જાણ સાચી. તો છું. આમ તો હું છે ડોહાડો હરખાવો તો પછી જઈએ કે ના ના ચાલે
બીજું કોઈ શાંતિ છે કે? હવ બીજી શાંતિ. શું જતા ભાભી? એ તો ચો ઘેર રોય. કેમ? એ તો રોધી રહ્યો નહીં કે ખાઈ રહ્યો નહીં કે ફટ દઈને ઈવન બુનના ઘેર. હવે વાઘુજી ઘેર છીએ. હા અમાર હારી કરો કે બાકુજી ઘેરથી. તમારા પાસે આ ડખલા વધારે પાછું. આમાં હવે તો કોમ પટ્યું ને એક તરફ ઈવન બુનના ઘેર. પાછો એક ગોમ ના ખરો કે? એક ગામનો ત્રાસ છે રાવતાજી, એટલો ત્રાસ વધી ગયો ને બોલો એવી રીસ હરે ને મને રાતી સપનું આવે કયો કંટાળો આવો. શું કરું? હું તો કહું તમારા છોકરાને દેવલાનું હગું કર્યું ને મેહોણા, ઓહ. પણ પેલા નેનાનું ટીનિયાનું ના કરતા. ના ના ના, એ ગોમે જ લાવવા એક દ્યો. ગામની બે કદી જિંદગીમાં ના લાવતા. મારે જ આ આખી જિંદગીથી હું આમ કંટાળી ગયો. અમે રે કોમ કરે ના કરવા ના દી. અલ્યા હોય કોમ પટ્યું હોય ના હોય ફટ દઈને પટ્ટી મારી બુનના ઘેર. હવે આખો દાડો તો બુનના ઘેર હું દાટ્યું છે. આટલી વાત હોય તોય એક લાટલી વાત હોય તો ફટ દઈને બુનના ઘેર પોકી જવાનું. આ તો કોઈ રીત છે લે? શી કરી હોવાનું શી કરું? હું બુન વાતો હોય. બુનનું કરે, આપણું કરવાનું હોય. થોડું આખો દાડો કોઈ બુનના ઘેર જઈને બેહી રહેવાનું હોય. આ જે કોમ કરતા જોર આવે છે કે હું શી કર? એટલે કોમ કરતો જોર, પણ આપણું એ વિચારવું પડે કે આખો દાડો મારે બુન ના હોય. ભાઈ ને એવું છે. આ વાઘુજી આવો. હા હું આવવાનો તો વાઘુજી કર પાછો. પૈસાજી હા. આ તમારા ઘેરથી માં હારી તો યાર એને કોમ ધંધો હોય છે કે નહીં? હોતો કઈ હોત તો ભૂરી ભાઈ તો બધું એ કોમ હોય ને રોધી રહેવું. હું રોધી ના આવ્યા છીએ, રોધી હોય ને. એ હોય રોધ્યું હોય. મારા ઘેરથી રોધવાની તૈયારી થી અહીં બેહી ગયો. આખો નવરો તો છે, નવરા પર તરત અહીં બેહી જાય છે. બુન શું કરી છે? બુન શું કરી છે? બુન તંબુરાવા ગાળો છે. કોક કે હોય કહી દે સમજાઈ ગયો. તો તાર રોધી નહીં? શું કામ કરો કા? રોધવાની તૈયારી થી અહીં ગયો ભૂરી ભાઈ. અલ્યા, પણ મને શું કરવાનું કે જો હું હાટું હું કંટાળ્યો યાર. ઓને હું 10 વખત કીધું કે લે તું કોમ સિવાય જાય નહીં, તોય ફટ લઈને નાઠી જાય ને ફટ થઈ જઈએ. તમારે સમજાઈ ગયો. પણ રોધીને બેસતો હોય તો શું થાય? હા? અમારે ભૂખે મરવાનું યાર. લે હેડજો, હું આવું હેડજો. અને વાઘુજી હું કઉ છું, કાલ મારા પાસે છોકરા મુહૂર્ત કઢાવવા જવાનું છે. હવે હું ઘેર નહીં આવતો. લ્યો માં તમે આ જરા કહી દીધું. લ્યો હું જો પૈસા. લેડજો. હો? હા રાવતાજી અમારે આવી જાવ. એ હવે વાઘુજી બે આવી જજો પાછા. લેડજો. તમારા ઘેરથી કહી દો યાર. હું કહી દઉં હેડો ને, એને ખબર જ પડતી નહીં મારી હરી. હમણાં કેમ આતો લે કે હું પણ કેટલી સીધવી આવું. માવ એ જાયા તું જાયા. અરે ઓની નજર જબ્બર ઉપર ફેદી ના નકતો પેલી જતી રહેશે બધી. પકડ. કેટલી જુઓ કરી છે બુન તું એ તો. હે માવ બોય ભાઈ નહીં. હવે જઈ તો જઈ ના જડો ધૂળમાં. જુઓ ભૂઈ ના કઈ વધાર પડે. અરે વાહ, પોથે જુ થઈ તાર તો. લે પકડ. પેલા તો જુઓ નથી બુન તારા આટલી. પણ બોન આપણે ગમે હે માવ ફૂટી આ તો લોહી પીધી હોય ને લોહી પીધી. તારી માસી એટલા તો દુબળી પડી આ. જુઓ લોહી પી જાય છે બધું. અને હું કહું આ માથામાં બાલ જોજે બધા ધોળા થઈ ગયા તાર તો. ગયડી બાલ લાગવા મળે, મોટું ગયડું થઈ જાય પછી અમે હું કહું સોમભાઈ ગલ્લે 20 રૂપિયાની મસ્ત કલબ મળે. એક જ વાર નાખે કાળા મેસ બાલ થાય 2 મહિના તે વધે ને હું ડોમરાને 20 રૂપિયા આલે લઈ આલ છે. હાવ ની જે સોમભાઈ ગલ્લે એ તો મસ્ત ડાઈ આવો. હે આવો આ ડોમરાન બાપા નાખ. ઓવા તાન ના લગન પ્રસંગમાં જતા હોય ને એટલે એરા કાળા બાલ કરીને લે પકડ. કેટલી જુઓ સબુન કોસ્કી લેતા આવજો. જા કોસ્કી લેતા હોય જેણી. પેલી દેશી કોસ્કી નહીં તારા ગન. અમાર તો કોઈ જુઓ નહીં. હું કામ કોસ્કીઓ રાખીએ. બોન તાર રોધવા નહીં તો રોધાય છે હવે. ખાવાની કોઈ ઉતાવળ નહીં. આ તારા માથાનું બધું લોહી પીજી. જુઓ છો કે એ તો કાઢવા દે. પકડજે પકડ કે 2-3 ભેગી છે. ઓમરે ને મારે પાછો મુઠ્ઠી ને કોઈ પકડ. એની માન બેટી બધી ભેગી છે. હાડો આ બે બુનો રહી ને ઈવન બેવામાં એકેને કોઈ કીધા જેવું નહીં. એ તમાર વાળી રહી ને લતાભાઈ એ કોઈ ઓછો નહીં. કોક નવરો પડે નહીં ફટ દઈને માર ઘેર આવીને બેસી જોઈ. પેટમાં ઉંદેરા બોલે યાર. મને તો એવો રી ચડો ને તો ભોડામાં સાપોટું. લે પકડ. પૂરી ભાઈ તને તો શિકાર હારું શેમ્પુ લાય. જેવા તેવા લુગડો ધોવાના હાબુથી માથો ના ધો. હારું શેમ્પુ વાપરવાનું હોય. લે શું કરે છે તું? હા મને નક્કી માથામાં હે ઓવા ના ખાતી હોય ગોડા. કા માં આ મારે એક થોડી ઓછી કરે છે ને. બુદ્ધિ હોક નહીં હોય થી ખાલું કરું છું. તું હોય ભરે જાય છે. માં ખણા હતા હો ખણાવતી ખણે જાય. અમાર તો બુદ્ધિ વગરનો પાછે છે. મારામાં હરકી મોરજે માથમ ના નાખતો. હવે મારો ઓને કાલ માથું જોવા બેવું પછી ગેમેશન લાઈન નાખી દો. માં હે દેખો આ બનેવી તું નવરી તું નવરી છું તે ફટ લઈને હોય આવી જાય બુનના ઘેર. આ તો જુઓ કઢાવા આવી હતી. જુઓ કઢાવા આવી ગઈ નવરી થઈ જઈ તે તું. તું તે રોધીને તો આવી હતી હું. માથું ના લાગ જુઓ જુઓ હા જુઓ જુઓ અરે મરી ગઈ
મળી જાય. તું નવરી હોય તો આ બધો નવરો છું ઈવન કોક ખાવા તો દે મારા હાડુ બાપડા પૂછ્યા એક બાજુ હા નો મારવા રાખ્યો થા બા કાકા. રવા દેજે દેવતા મેળાઈ જુઓ કારણ છોકરાને હુકમ મારો છો. લે તાર માથે પેલા બે ટોલા રહી જતા ને લાઈ જોઈ લો. આઈ ગયો આ બધા દાળ ઉગ્યો ને ફટ લઈને આઈ ગયો નહીં તમને નહીં ગમતું? નહીં ગમતું નહીં જ ગમતું કે અમાર હાડુ બાપડો હવારોનો પાણી વાળીને આવ્યો બેસ. તમને તો નહીં ગમતું, અમે બે બુને ભેગી થઈએ, તમને નહીં ગમતું એમ. બેસ. હું નહીં કાઢવી રવા દેજે આ એ તો બોલ્યા કરે, એ તો નવરા છે. ઊભી થા કે નફટ થઈ જઈ કુ શરમ બરમ નહીં કુ તને માપમાં બોલજો બનેવી. એવું આવું બોલશે આના બોલે તાર માર બુનને જેવું તેવું. એ બા, ગાડી કમે બે ભેગી થઈ હોય. લાવન ટોલા જોજો અને માથામાં જુઓ ના સીધા તા બાપા બોલા છે. બોલા હમણાં જા હાઈવે પર દોડજી રવા દેજે અરે ના તમે ના હેડ પિયર જતા રહીએ, અમાર તો કોઈ જતો રહે, લેવું જતો રહે, બે જતો રહે થી. ઓયથી અમે જ જતા રહીએ, અમાર પિયર તો ખંટાતો ના હોય તો તમે હું તો તમારા બાપાને ફોન કરું બાગુજી લગાવજો લે હા રાન ફોન લગાવ પર બે હોય એ બેહો આ માપમાં મર્યાદાથી બોલો મારા બાપાને કે હા હા ફોન લગાવજો જીવ તેવું બોલો બાપાને. તું એ બુન હવાની રોતી નહીં રોતી કાઢી હોત તો તું બે ન રોતા લાય જુઓ વેણ હેડ. લે બે હેડો બે છેડ એ તો બોલ્યા કરે, એ તો નવરા છે. પણ નહીં જુઓ વેણવી રવા દેજે એ બાજી કદી છું જઈની જુઓ કાઢ લાય તાર માથું ઓમ લાય. ઓ ખાટલા મેં જલે તમાસી આગળ હેડ. હાલો આ જોજી બાપાને ફોન કરે છે તને ખબર નહીં બાપુ હમણાં આપણા બેન ચાલો બાગુજી વાતો કરે છે એ તો કે બાપા આવતા થઈ ના પડે. હાલો હા બોલો તમે રાજ શું કરો છો કોમ કરીએ છીએ શું કરીએ ફટાફટ તમે ઘેર આવો અરે ભાઈ મારા કોમ છે ફટાફટ ના આવે કાલ ના આવું ના ચાલે કાલ આવશે તો આજે એકાદું ઓછું થઈ જાય એટલે સારું કહું છું કાલ આવો અરે ચમ આવું બોલો છો યાર તો બોલો તાને ખબર્યો એ બ્રો શેઠથી વાત થાય એવી નહીં હવે ઘેર આવીને આવો ને ફટાફટ ઘેર આવીને વાત કરી હેડો હા હેડો આવું હા એમ હું કીધું આવું છે બરોબર હા હે ને કપરમાં બૂટ મેલું શું ખબર છે ઈ મારે તો ઈચ્છા જ નથી પૈણવાની ખોટો પૈણ્યો મને હું ખોટા ખબર કે પૈસા તો ચપેટ લીધો હું ખોટા પૈસા 45 50 વર્ષ છ પૈણે પણ હું કરું પણ ઈવન એ બેહન ખબર નહીં પડતી હોય આપણે બે હાડું છીએ તે આપણે કદી ભેગા થઈએ હું આવું તમારા ઘેર કે તમે મારા ઘેર કદી આવો જો ખાવામાં જુઓ પાડ્યો તો સારું હતું માથામાં જુઓ પાણી બેઠી તો જુઓ ઈ ને તો અમાર નકોમો છે, બુદ્ધિ જ નહીં પતી કોમ કરીને માથામાં જુ નાખે છે કે હા ના બોલ સોરી પતી ગયું બધું પતી ગયું હા જા પાણી લેતા છે મારા માટે હેડવા હા? પાણી લે લેતા તો તે માસી પાણી પીવે જા. કોને તો છે કે પશુ છે ચમ આવા છે શી ખબર. ફૂલી બખારો- થયા હા ફૂલી આવ્યો છું જોડો આ બાબા કોને કના માટે પાણી આવ્યો છું હા માર બુન માટે તમે તો ઓળા વાઢા થકા રાયરા વાઢી જીવાતું દાડી થકા એટલે પાણી પીવું થા નહીં લે નીકળે હોય તે નહીં પાઉં પાણી ઉપર લાવ્યો છું પાવર કેટલું કર્યું છે બે જણા. કાઢવાની છે તમારે તો એ માં નાલી પોણી અમને તો ના ખવડાવીએ ને દાવના રોત્યા જેવું જ નહીં. મોટા ટીલ્લા મારીને પછી પાણી ભરવા આવે જુઓ હાથે બધા માટલામાં ડબુક લઈને પાલું કાઢી દેવું છે બોલતો હોય તાર તો સારું છે પણ હું તો ખરાબ પછી ખરાબ છું બાગ હું કલબલ કરો છો વાઘુજી હા હા લ્યો. એ હા એ આયા બોલ પછી લાગુ બોલો એ હા એ રહી જતો તો આ ભણો મારા છે ને ભાઈ એ રહી જતો તો હો બ્રો હા બોલો એ આ તમારી દીકરીઓને કહી દેજો કે વૈકણા બે હીરાવા નહીં આવી જે કેવો કહી દો આખો દાડો પૂછો પછાજીને બે ભેગી થઈને એક માથાના ટોલા કાઢે છે ખાવા પીવાનું બનાવ નહીં એ રણ કરી દેવા છે આખો દાડો પાણી વાળી હેતરમાંથી આવીએ છીએ આખો દાડી ભેગી હા અને વાતોના વળો કરું છે તમારે બે શબ્દો કહી દો કે ટાઈમ ખાવા ના મળે સસુરજી હું તો ઠપકો આપું છું અમને જે મારે કહેવું છે કહી દો ભાઈ એ વાતો તમે વાગો રખડવા મેલ્યું ઈવન રખવા નહીં મેલી કોઈ વાતો કરવા નહીં મેલી બે છોડીઓ પરણાવી પણ કોમ કરવાનો ટાઈમ કોમ કરવાનું હોય નવરા બેસી એક વાતો કરવાની હોય હું કોમ કરું હું કોમ કરવા પપ્પા કઈ થાય છે એ તો હું અમે એક શીખવમણ આપીને જઉં છું પછી કોઈ કર્યું તો મને કહેજો તમે બસ ઈવા કઈ જો બોલાય હા બોલાવી દઉં કોઈ આવો
તમારે જે કેવું એ કહી દેજો, સમજાઈ દેજો. હા. નકર કો તો એકને લઈ જાઓ, કો તો બેને લઈ જાઓ. બેવામાં બેવ જુદો કરવાનું કરો. જુદો હા જુદો બસ નહીં ફાળકા તું આવી બેવ. નહીં ફાટક વાળું એ જુદો નહીં કરવાનો. શું છે બેટા બોલો, શું હશે તમારે, શું કરવાનું છે? હા બે બુનો તમારે એક ગામમાં પરણાઈ એટલે આખો દાડો વાતો ના કરાય. ટોલા પડ્યા હોય ને માથામાં તે અરે બે- ટોલા તો પડ્યા હોય તો પણ એને ટાઈમ આપણે દવા ભરા કરીએ. ટોલા પડ્યા હોય તો એવું પાણી બદલવાનું હોય તો પડે. પણ બાપા માથામાં જબ્બર ખણ આવતી હતી એટલે પછી આખો દાડો વાતો ના કરાય, કોમ કરવું પડે આપણે. પછી નવરા ટાઈમ તો 2-4 દાડે 10 દાડે ભેગા થવાય. તો રોજ આખો દાડો ભેગો થઈને ના બેહાય. અમને ભૂખી છે, મારે ટિફિન નહીં બનાવતો, આખો દાડો બે ભેગી રહી. પેલા બા ઉપરા રોડી નાખે ને આવતો રોજ પછી. એ તો હવે ઉપરો તો લીક પણ તમારે બેન શું કરવાનું ખબર? બેન ટાઈમ છે રસોઈ બનાવવાની, જમાડવાના, કોમ ઘરનું કરવાનું હું કોમ કરું ઘરમાંથી લગીને કોમ પટ્યું નહીં કે સટક્યો નહીં ઓયથી. બેન ભેગું થવાનું જ નહીં. કઈ? અમે બે હાડુ આ કેટલા દાડે ભેગા થયા ખાલી પૂગજો. અરે દવા કરાય તું, ઠોલા પડ્યા હોય તો. બાપા જો એટલું લોહી નીકળ્યું એ તો નેકળે પણ તારે દવા કરાવવી પડે. પણ હું કહું છું તારી બે જુદી પડી જો અમે. અને કોઈ કકડાટ આપો ના જો અમારા ઘેર. ખબર પડી? બે જણો જુદો રહો અને કોક દાડો 2-4 દાડે અઠવાડિયામાં એક દાડો ભેગો થો તમે. આખો દાડો ભેગું થઈને વાતો નહીં કરવાની. અમે કદી ઈઓને પૂછ્યા કે તું એ નહીં કરતા. ખસી વાત, પણ હું આજે અમને શીખવણ આપું છું કે બે જણા ભેગું થવાનું નહીં. અભર્યો અને કંકાસ થાય ના મારા ઘરમાં. આટલી ઉંમરમાં મારે ખબર પડે છે કે નહીં પડતી? આટલા આગું પડ્યું કોમ મેલીને. તમે તારા ઘેર કોમ કર, તું તારા ઘેર લઈ જા. પછી ચાલે. તો પછી ઉભી થાય. ઉભા રહો કે ટોલો મારું છું અરે ઠોલા મારા માંથી દવા કરાવી ચાલ લઈ દો પછી લાવ. પપ્પા તમે સીધા ઉભા રહો. હા ખબર ના પડે ને. લેટ જો ઘેર કોમેન્ટ. લઈ જાઓ. અઠવાડિયા સુધી નહીં આવવાનું. માથામાં અહીં ખણ આવે આ જોજો 5 મિનિટ હોય કોક દાડો ટાઈમ હોય ને 5 મોડા મિનિટ આવજે તા. હો જાય રાતે બેહવા આવજે. એ આવે તો હજી તો રાતી બે હવા બોલાવો. રાતી નહીં આવવાનું. જો તમે તમારા ઘેર બધા આવજો. આખો દાડો બે ભેગો થઈને વાતો કરે. ખેતરમાં આવજે હા જો આવજો. લેટર વાળી નાખો, લે, લે, હું એમ જાઉં. અને જો અમુક વાર ફરી આવે મને કહેજો તમે, બરાબર? બે બુનો ભેગી થવા નહીં દેવાની અને અને તારે એમાં એ કોઈ બોલાવવાની નહીં કે ના ઘેર જવાનું નહીં. તારા ઘરનું કામ કર, ખબર પડે નહીં પડતી? બાકી દઈ ત્યાં હા લ્યા છૂટા નહીં. ફેર કાલે હાલ્યો. તારી આદત જઈને લે. ભલે ગુંજા થઈ હોય તારું કામ કર. ભણેલા હો તારો બાપ ભણેલો આળો 70 ફૂટ ઊંચો. અમે નહીં ભણેલા. મારી માની જો આવું તો ભાઈ આ તો ઉધર કિસ્મત વાળાનું કામ છે. એક ગોમાં બી બુનો એનો ને એનો થઈ ગઈ. પછી જી હાટું એનો થતા મુયા એનો થતો હતો અને અમારા બાબુલાલ એનો થતા હતા. સમાધાન કરીને જા. વિડીયો ગમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ. શ્વાસની દવા હોય તો અવશ્ય કોન્ટેક્ટ કરજો.